ઉમરલા અને લુવારા નજીક બે અકસ્માતમાં 3 લોકોના મોત। ઝઘડિયાના પાણીઠા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ વસાવાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 10 માર્ચ બપોરે ખાખરીપુરાથી ઉમરલા ગામ તરફ જતા માર્ગ પર વળાંક પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે વાહન હંકારી પાણીઠા ગામના રહેવાસી વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ચલાવતા હીરો હોન્ડા મોટરસાઇકલ સાથે ટક્કર મારી હતી। અકસ્માતમાં વિપુલભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ 38 ને માથાના કપાળના ભાગે ગંભીર ઈજા થતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું। તેમજ સાથે રહેલા ગુમાનભાઈ હરિભાઈ વસાવા ઉંમર વર્ષ 58 ને ચહેરા પર ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું। આ અકસ્માતમાં ધનુબેન ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ 55 ને શરીરે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સામેની બાઇકના ચાલક ભલાભાઈ દેવસીભાઈ વ્યાસ ઉંમર વર્ષ 40 ને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઉમરલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે બીજા અકસ્માતમાં ભરૂચના લુવારા ગુરુદ્વારાની સામે વડોદરાથી ભરૂચ તરફ રોડ ઉપર ટ્રાફિક જામ થતા કેટલાક વાહનો રોંગ સાઈડથી આવતા હતા। દરમિયાન એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો તે વેળા એક ઇકો કારે રોંગ સાઈડથી આવી રાહદારીને અડફેટમાં લીધો હતો, જે બાદ કાર ચાલકે ત્યાંથી યુ ટર્ન લઈ ભાગી ગયો હતો। જ્યારે અકસ્માતગ્રસ્ત યુવાનનું મોત થયું હતું। નવીપુર પોલીસે તેના ખિસ્સા તપાસતા દેવજી જીવા વસાવા રહેઠાણ રાજપરા નાંદોદ લખેલું આધાર કાર્ડ મળી આવ્યું હતું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।